હેલો ગાઈસ, અમે ખેતરમાં જઈએ છીએ. આજે ખેતરમાં જઈને તમને બીજું બતાવશું. દુકાને ગયા એટલે પેલા બ્લોકમાં મેં આવ્યા. સાચી વાત. અમે પડેકા લઈ જતા પડેકા. અમે ખેતરમાં આવ્યા છીએ. બનાવેલી હવા ખેતર તો થોડું બહુ દૂર છે એટલે અમે હેડીને જવું પડે. અમે ખેતરમાં પકડી આવ્યા છીએ. આમાં બૂન મારા મમ્મી અમે બધા આવ્યા છીએ. તો ગાઈસ આ છે અમારા સદી ફાર્મ. તમે જોઈ લો આ કૂતરા. તો આ છે અમારા સદી ફાર્મ. જાળવાઈ છે. વરસાદનું બહુ કીચડ ને એવું થઈ ગયું છે. હેડવામાં બહુ મુશ્કેલ હ, તો હેડવું પડે. અમે તો ડાયરો આવ્યો હો, હજુ તો આટલું નાનો થયો હો. હજુ થોડી વાર લાગશે મોટો થતા. ફૂલ આવ્યા હો, હજુ થોડો મોટો થતા વાર લાગશે. હજુ તો આમ તો કેટલું મસ્ત દેખાય ને. હજુ ખેતરમાં જે આવે એમનો ખબર પડે કે ખેતરનું વાતાવરણ બધું કેવું હોય. વરસાદના લીધે તો બધા ખેડૂતોને બહુ જ નુકસાન થયું. અમારે નુકસાન થયું હો. હજુ બીજા ખેતરમાં બાજુ જઈએ ત્યારે ખબર પડે કેટલું નુકસાન થયું અમારે. ખેતરનો મોસમ એટલો મસ્ત લાગે હો ને કે ખેતરમાં જવાનું મન થઈ જાય. હવે અમે ડોગે જોવા જઈએ છીએ. તો ડોગે કેવી થઈ હો, બગડી કે ના બગડી હવે જોઈએ તારે ખબર પડે. હા ડોગે હ અડધી ઊભી અડધી પડી જી હ. વાટવાનું થશે એટલે બહુ પેલું થવાનું હો. વાટનારા મોટાવાનું હો. હા તો વાટશું તાનો ખબર છે. અમારે તો ખેડૂતોને તો બધું પાણીમાં જ જાય દર વખત. હજુ ડોગેર હુકાય તાનો વટાય અમો. હજુ બહુ અડધી પડી જી હ અડધી ઊભી હ એટલે વાટવામાં બહુ મુશ્કેલ પડશે. હજુ પાણી કાઢું. તો ગાઈસ આ છે અમારું ખેતર. બધે રાયડો આવ્યો હો. આ બાજુવાળા ખેતરમાં જારવાઈ હ, તમે જોઈ શકો હો. આમ બાજુમાં એરંડા હ. પેલા ખેતરમાં ડગરવાઈ હ. ગાઈસ આ તો વરસાદ આવે એવું કરી હો. અને મારા ખેતરમાં જો આ બધું આગળ લાકડો લેવા જાય હ. તો જો ગાઈસ મમ્મી લાકડો લે હ તો અહીં. હેલો ગાઈસ. તો ગાઈસ તમે બને એટલું સપોર્ટ કરજો મને. થોડો તો કરજો સપોર્ટ. આ મારા બૂન છે, મારા મમ્મી લાકડા લે છે. મારા બૂન તો ઊભી ઊભી ખાવા છો. રોજ નવા બ્લોગ આવતા રહેશે. આ છે મારો ત્રીજો બ્લોગ. તમે સબસ્ક્રાઈબ, ફોલો અને શેર જરૂર કરજો.